હેલો ગાઈસ, કેમ છો? તો આપણે જઈએ છીએ જરૂર પેલું સામાન કાલવાળું લેવા. તેલનો ડબ્બો અને અડધી વસ્તુ તો એ ભાઈ મૂકવાનું ભૂલી ગયા હતા. હવે આવીને ફોન કરેલો તો ભાઈ કે કંઈ વાંધો નહીં, કાલે આવો ને હું તમને આપી દઉં. આજે આપણે ફર્સ્ટ શિપમાં નોકરી જઈને આવ્યા જ. રાતે ઉઠીને 3:30 વાગે ઉઠીને પાછા જોબ જતા રહ્યા. અને હવે પાછા રાતે આપણે 3:30 વાગ્યા જેવા પાછા ઘરે પણ આવી ગયા. 3:30 4 વાગ્યા જેવા. ને થોડા કલાક હું કાઢી લીધી, કલાક 1.5 કલાક જેવી. પાછા ઉઠી ગયા, ચાવા પીધી, મસ્ત તમારી ભાભી લીંબુનો શરબત બનાવી દીધો હતો. તો લીંબુનો શરબત બમત પીને હવે જઈએ છીએ આપણે પાછા જનોર. હા જો આ બે લઠીંગાઓ સાયકલ પેલો આની લઈને સાયકલ પર તારી સાયકલ છે ને પેલી સાયકલ હે કોણ ફેરવે કોણ છે એ તો હે શું થાય તારો હે હું તું બોલે તે ને મોટ પટેલ આ તોડી લાગશે તો તારી સાયકલ ના તોડે હે બોલ કઈ લાવ્યો હે એવું જો આ પેલું કૂતરું આવ્યું જો જો હું કાળી બસ આપણી પેલી લાલી કૂતરી ખડી ને એના બચ્ચા છે ને આપણી આપણો પાડો છે. ફોટો ધોવા પાડો ફોટો પાડું વિડીયો બનાવું છું તારો લે એક પેલું રહ્યું છે ને જો મેં તો ભાઈ લાકડા જોડે મસ્તી કરવાની મજા પડી જેટલી છે હવે કઈ નહીં વિડીયોમાં બનાવો આપણે જનવા જઈએ છીએ પાછા આજે બરાબર. કૂતરું પકડ એ નીચે પડી ગયું જો લઈ લે જો કેવી મસ્તી કરે જો તારા લઈ જા કઈ સાયકલ પર બેસીને લઈ જા जो गाइस एक्सीडेंट हो गया पड़ी गया दौड़ कर બધા જો પડી ગયા ખંખે તો નહીં પાહો પડ્યો તે હા જો ભાઈ આ બેન મસ્તી મજા પડી ગઈ હા મજા પડી બેન તો લે ગાડી પર બેસવાનું એને આપણે આને મૂકી દઈએ આપણે મસ્તી કરવાનો ટાઈમ નહીં જઈએ આપણે ઓ ભાઈ જબરી ઠંડી લાગે અમે નીકળી પડ્યા છે વગર સેટરે પાછા હજુ તો હોંજ જ પડી છે ને જબર ઠંડા લાગે છે ગાઈસ જો સિનેમેટિક સીન લાગે ને તમને ખાલી કેટલું ડેન્જર લાગે જો સીન કેટલો એમ ધક્કસ લાગ્યા કરે કે એમાં જો આપડા હનુમાન નારાયણ મંદિર છે જોઈ લેજો આવતા દર્શન કરતા જજો અમે બે તો નીકળી ગયા ગાઈસ ફૂલ કરી સેટર વગર પણ તમે નીકળો અત્યારે સેટર વગર નીકળતા ના બાકી ઠંડી રૂવાડા ઉભા કરેલા છે તમારા અમારી ગાડી તો નોન સ્ટોપ સાઈડ પર ચાલ્યા જ કરે ગાડી જો હા બધું ઓનલાઈન છે અહીંયા ગાડી એટલે તમે વિડીયોમાં ચાલુ રાખો જબરી ઠંડી લાગે છે ગાઈસ હા તમારે બધા સેટઅપ પહેરેલું પાછું કાઢી રાખ્યું મેં બોલો હા જો ગાઈસ તમે જનો આવી ગયા છે તેલનો ડબ્બો લેવા નહીં આગળ તે વિડીયો જલ્દી જોજો તમે
જોઈએ આપડા ભાઈ ની કોમેન્ટ્રી જોઈએ. અહીંયા ઉત્તરાયણ નો વિડીયો બનાવવામાં આવશે તે જરૂર જોજો તમે. પકડ દુકાન ખુલ્લી જ છે. ખુલ્લી છે લા. તો ગાઈસ તેલનો ડબ્બો લઈ લીધો. આપણે કાલે બાકી રહેલું તે બધું સામાન લઈ લીધું છે. તેલનો ડબ્બો છે, આ મીઠી એવું થોડુંક રહેલું હતું તે લઈ લીધું છે. હવે આપણે નીકળે છે ઘેર, કેમ કે અંધારું થઈ ગયું છે. બહુ ઠંડી લાગે છે. સાચું કેવું તમને તો નીકળો તમે રાતે તો ગાઈસ લેટર વગર તો નીકળતા જ ના. બાકી સમજી જ જતો શું હાલ થશે તમારા ઠંડીમાં. કેમ કે આપણે તો ભૂલ કરી દીધી આજે કે સ્વેટર વગર નીકળી ગયા. ઠંડીમાં તો કે લાગા થઈ જાય છે કે થઈ ગયું છે અંધારું. જે ઘરે આવે જો ગાઈસ સુમસામ. ગાઈસ અમે તો રોડ પરથી જતા હતા ને મસ્ત બરાબર ની ધૂની હરપતી છે રોડ ની બાજુમાં જ. ને ગાઈસ આવી ઠંડીમાં તો ધૂની જોઈને તાપવાનું મન થઈ ગયું. હું કોઈ પણ હવે ઘરે જવાનું મોડું થાય છે એટલે ઘરે જવાનું નીકળી પડ્યા છે. રસ્તામાં ઉભું નહીં રેવાય, કેમ કે પછી રસ્તામાં ઉભો રહી ગયો તો તારો પડે ઘરે થી કે એટલે રસ્તામાં નહીં ઉભું રહેવાય. બાકી તો ધૂની મસ્ત જોઈને તાપવાનું મન થઈ ગયેલું હતું. કેમ કે ઠંડી એવી પડે છે મારા ભાઈ કે ઘરે બેસી મસ્ત ગોદામ માથું ઘાલીને એવું જ થાય. આપડે આવી ગયા ઘરે, પેલો ડબ્બો બધું ઠાવું મૂકી દીધું. હા જો મમ્મી શું કરે છે. કપાસ સાફ કરે દીવા કરવા માટે. આજનો બ્લોગ આપણે જ ગાડી એન્ડ કરી દઈએ ગાઈસ. મળીએ પાછા કાલે આવા નવા ફની ને જે ગમે ત્યાં તમે સમજી બ્લોગમાં. બરાબર છે ગાઈસ. લાઈક સબસ્ક્રાઈબ ઠોકી દેજો. આપણે ડાબીને ભરી જ દેજો કે યુટ્યુબ વાળા બી કહે છે બરાબર ને. તો બાય.